શ્રાવણ માસમાં દારૂની કોથળીનો ઢગલો. દારૂડિયાની મોસમ હળવદમાં જોવા મળી છે. હળવદમાં દારૂડિયા બેફામ બન્યા છે, ત્યારે પોલીસ શું કરે છે તે સવાલ અહીં ઊભો થાય છે. સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી. ત્યારે આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ. નમસ્કાર મિત્રો, હળવદમાં દારૂનો એટલો બધો ત્રાસ છે દારૂડિયાનો કે મન ફાવે તે દારૂડિયા અત્યારે બેફામ હાલતમાં દારૂ પીને જોવા મળતા હોય છે અને રસ્તા ઉપર હોઈ જતા હોય કે દારૂ પીને દારૂ ઢીંચીને રસ્તામાં જે રખડતા હોય એવી હાલતમાં હાલ છે જોવા મળી રહ્યા છે. એ બધાને વચ્ચે એક દારૂની કોથળીનો એક વિડીયો વાયરલ થયો છે કે રોડ વચ્ચે રેલવે સ્ટેશન રોડ ઉપર દારૂની કોથળીઓ એકસાથે એટલી બધી જોવા મળી હતી. બાકી છૂટી છવાઈ તો આપણને જોવા મળતી હોય છે, એ તો સ્વાભાવિક છે કે દારૂ બધે વેચાય છે. આ તો નશામુક્ત ગુજરાત છે, ખાલી કહેવાની વાતો છે. પરંતુ હાલ હળવદમાં જે આ દારૂની કોથળી એકસાથે આ ઢગલો જોવા મળતો હોય તો એક કેવડી મોટી કમનસીબી કહેવાય અને એક પોલીસનું પણ એક કેવડી મોટી બેદરકારી કહેવાય. અને પોલીસ અને આ બધું આ સિસ્ટમ કેવી છે બધી એ બધાને ખબર જ છે. અને હાલ આ દારૂનો વિડીયો આ વાયરલ થયો દારૂની કોથળીઓનો, અને આ બધાની વચ્ચે જ આપને સમજાઈ જાય કે પોલીસની કામગીરી કેવી છે અને પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી શકે છે કે કેમ, એ દારૂડિયા આ રસ્તા ઉપર જે ફરી રહ્યા છે તેના ઉપરથી હળવદની પરિસ્થિતિ શું છે તે સમજી શકાય છે.